નમસ્કાર દર્શક મિત્રો, હું અબરાર આપનું સ્વાગત કરું છું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન આપણું સુરતમાં. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ હેડલાઇન જોઈશું વિગતવાર. તો આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા ગોરાટ રોડ પર રહેતા મેમણ ઉદ્યોગપતિ ઉમર જનરલને ત્યાં હાથ ધરાયેલા દરોડા બીજા દિવસે પણ યથાવત રહ્યા હતા. તપાસમાં અત્યાર સુધી કરોડોના ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા છે. ઉપરાંત રોકડમાં થયેલા વ્યવહારો પણ અધિકારીઓ શોધી રહ્યા છે. ઇન્કમટેક્સ વિભાગ માર્ચ એન્ડિંગ પહેલા દર વર્ષે એક્ટિવ થઈને કરચોરી કરનારને ત્યાં ત્રાટકે છે, જેના ભાગરૂપે આ વર્ષે પણ શરૂઆત કરી દેવાઈ છે અને મેમણ ઉદ્યોગપતિને ત્યાં રવિવારથી તપાસ શરૂ કરાઈ છે. ત્યારે આજે ત્રીજા દિવસે પણ તપાસ ચાલુ છે અને 15 જેટલા ઠેકાણાથી વિવિધ વ્યવહારો સહિત દસ્તાવેજો અને હવાલા એંગલની પણ તપાસ અધિકારીઓ કરી રહ્યા છે. બંગલો એટલો આલિશાન હોય કે તપાસ ટીમને 22થી વધુ રૂમ ચેક કરવામાં જ 1.5 દિવસ લાગ્યા હતા. બંગલાનો ખૂણે ખૂણો અધિકારીઓ ચકાસી રહ્યા છે. ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા ફરી એકવાર સોમવારના રોજ દરોડા પાડવામાં આવ્યા. રવિવારની સાંજથી દરોડાનો બંદોબસ્ત કરી દેવાયો, એટલે કે અનેક લોકો ત્યાં ઊંઘતા ઝડપાયા હતા. સવારે ટીમ ગોરાટ રોડ પરના ઉમર જનરલના બંગલે પહોંચી હતી અને જનરલ ગ્રુપની રિંગ રોડ પર આવેલી ઓફિસ, માંડવીની ફેક્ટરી, તે ઉપરાંત સ્ટાફના કેટલાક કર્મચારીઓને ત્યાં પણ તપાસ કરવામાં આવી. રૂપિયા 300 કરોડના ગ્રુપના ટર્નઓવરમાં મોટા ભાગે ટેક્સટાઇલના વ્યવહારો છે, જેમાં નિકાસ મુખ્ય છે તથા લોકલ માર્કેટમાં પણ માલ સપ્લાય કરવામાં આવે છે. કેટલીક બ્રાન્ડના કપડાં પણ મેન્યુફેક્ચરિંગ થાય છે. ઉપરાંત નિકાસ કરેલા ડેટા પણ અધિકારીઓ ચકાસી રહ્યા છે. કેટલાક વ્યવહારો ખાસ કરીને સેલ અને પરચેસ રોકડમાં થઈ હોવાનું પણ ધ્યાને આવ્યું છે. ખોટું નામ ધારણ કરી અમદાવાદથી સુરતના વેપારીઓને છેતરતી એક ગેંગનો પર્દાફાશ સુરત પોલીસે કર્યો છે. ઇકોસેલ દ્વારા આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે. આરોપીઓ એકબીજાની મદદથી વિશ્વાસ કેળવી મોટી રકમનું કાપડ લઈ પેમેન્ટ નહીં ચૂકવી છેતરપિંડી આચરતા હતા. સુરતના કાપડ માર્કેટમાં લેભાગુ વેપારીઓ સામે દિવસે ને દિવસે ફરિયાદ ઉઠી રહી છે. ત્યારે વધુ એક મામલો પ્રકાશમાં આવ્યો છે. આજથી 1 વર્ષ પહેલા લાખો રૂપિયાના કાપડની ખરીદી કરીને ઠગાઈને અંજામ આપ્યા હોવાની ફરિયાદ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ હતી. બનાવને પગલે સુરત પોલીસે ઠગાઈ કરનાર આરોપી વિજય ઉર્ફે શ્યામ મખીજા, મનોહરલાલ જોસમેલ તલરેજા અને લક્ષ્મણ ગોપાલદાસ કોડવાણીની ધરપકડ કરી હતી. આ બંને એકબીજાના મેળાપીપળાથી વેપારીઓને વિશ્વાસમાં લઈ મોટી રકમનું કાપડ મંગાવી પેમેન્ટ નહીં આપી છેતરપિંડી આચરતા હતા. ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો દાખલ કરવામાં આવેલ હતો, જેમાં સુરત ટેક્સટાઇલ માર્કેટ ખાતે પૂર્વ આયોજિત કાવતરું ઘડી અને સુરત ટેક્સટાઇલ માર્કેટના સાડીઓના વેપારીઓ સાથે અમુક માલનો ધંધાકીય વ્યવહાર કરી અને તે માલના પૈસા ન ચૂકવી 36 લાખ રૂપિયા જેટલી માતબર રકમની છેતરપિંડી કરેલ હોય એની એક ઓર્ગેનાઇઝડ ગેંગ જે સ્વરૂપે ચાલતી હોય છે, તેને અમદાવાદ ખાતેથી પકડી તેનો પર્દાફાશ ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચે કરેલ છે. આ ગુનાની જો મોડસ ઓપરેન્ડી જોવા જઈએ તો જે 2 આરોપીઓની અટક થઈ છે, એક વિજય તલરેજા અને લક્ષ્મણ કોડવાણી, આ બંને એક પૂર્વ આયોજિત કાવતરું ઘડતા હતા. લક્ષ્મણ ગોપાલદાસ કોડવાણી જે આરોપીની જે અટક કરવામાં આવેલ છે તેની ભૂમિકા જોવા જઈએ તો એ અલગ અલગ જગ્યાઓથી સિમ કાર્ડ એકત્રિત કરવાનું કામ કરતા હતા અને એ સિમ કાર્ડ અમુક જે મોબાઈલ ચાલુ કરી પોતાની પાસે રાખતા હતા. સાથે સાથે વિજય જે એમને શ્યામ મખીજા નામનું નામ ધારણ કરેલ હતું તેઓને તે મોબાઈલ આપતા હતા અને તેઓ ગૂગલ ઉપર સર્ચ કરી અહીંયા સુરત ખાતે કોણ કોણ સાડીઓના વેપારીઓ છે તેઓનો કોન્ટેક્ટ કરતા હતા અને સામે જ્યારે એમને પૂછવામાં આવતું હતું કે કોઈ રેફરન્સ આપો, ત્યારે આ લોકો પોતાના જ નંબરનો રેફરન્સ આપી એક પૂર્વ આયોજિત કાવતરું જ ઘડ્યું હતું. સુરત ઇકોસેલ દ્વારા આ બંને આરોપીઓ ઝડપી પડાયા હતા. પકડાયેલ બંને આરોપી વિજય ઉર્ફે શ્યામ મખીજા તથા લક્ષ્મણ ગોપાલદાસ કોડવાણીએ ભેગા મળી સુરતના વેપારીઓને છેતરવા માટે પૂર્વ આયોજિત કાવતરું રચી આરોપી લક્ષ્મણ કોડવાણીએ ડમી સિમ કાર્ડ મેળવી આરોપી વિજય ઉર્ફે શ્યામ મખીજાને આપીને સુરતના વેપારીઓને પોતે શ્યામ મખીજા છે અને તે શ્રી શ્યામ એજન્સીના માલિક બોલે છે અને પોતે શાહીબાગ સફલ 11માં વેપાર ધંધો કરે છે અને પોતાના રેફરન્સમાં આરોપી લક્ષ્મણ પાસે રહેલ ડી ફોન નંબરો બીજા વેપારીઓના હોવાનું જણાવી વેપારીઓને વિશ્વાસમાં લેતા અને વેપારીઓ ખાતરી કરવા ફોન કરતા તો આરોપી લક્ષ્મણ પોતે વેપારી બોલતો હોવાનું અને સુરતના વેપારીઓને જણાવી શ્યામ મખીજા બહુ સારા વેપારી હોવાનો અભિપ્રાય આપી આ બંને આરોપીઓ એકબીજાના મેળાપીપળાથી સુરતના વેપારીઓ પાસેથી સાડીઓના પાર્સલો અમદાવાદ ખાતે મંગાવી તે પાર્સલો લોડિંગ ટેમ્પો ચાલક મારફતે ટ્રાવેલ્સમાંથી છોડાવીને માલ છોડાવનાર ટેમ્પો ચાલક પાસેથી માલ અધવચ્ચે બીજા ટેમ્પામાં ભરીને લઈ જઈ
અમદાવાદ તથા મેરઠના વેપારીઓને સસ્તા ભાવે વેચાણ કરી દેતાનું સામે આવ્યું હતું, જેથી પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને 5 દિવસના રિમાન્ડ મેળવી આરોપીઓ ફરિયાદી સિવાય અન્ય કેટલાક ભોગ બનનારાઓને છેતર્યા છે અને વેચેલ માલના નાણાં ક્યાં રાખ્યા છે તે દિશામાં ઊંડાણપૂર્વકની વધુ તપાસ ચાલુ છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલની મેડિકલ રિલીફ ટીમ તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપમાં સેવા કરવા જવા માટે તૈયારી બતાવી છે. આ નર્સિંગ એસોસિએશનના પ્રમુખ ઇકબાલ કડીવાળાએ 75 જેટલા નર્સિંગ સ્ટાફ સાથેની ટીમને તૈયાર કરી નાખી છે અને આ અંગે ટીમનું લિસ્ટ રાજ્યના આરોગ્ય મંત્રીને મોકલી આપ્યું છે. સરકાર જ્યારે પણ આદેશ આપે તે સમયે તુર્કીમાં જઈને લોકોની સેવા માટે જવાની તૈયારી બતાવી છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતેની મેડિકલ રિલીફ ટીમ તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપમાં સેવામાં જવા માટે સરકારને તૈયારી બતાવી છે. તુર્કીમાં આવેલા ભૂકંપમાં હજારો લોકો મોત અને સેંકડો લોકો ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે તુર્કીમાં આવી પડેલી અણધારી આફત સામે સુરતનો નર્સિંગ એસોસિએશન દ્વારા મદદ માટે જવાની હિંમત બતાવી છે. આ માટે સુરતથી 75 જેટલા સભ્યોની મેડિકલ રિલીફ ટીમનું લિસ્ટ પણ તૈયાર કરી દેવાયું છે અને તે તમામને તુર્કીમાં જવા અંગેની સંમતિ પણ દર્શાવી આપી છે. સુરત નર્સિંગ એસોસિએશનના પ્રમુખ ઇકબાલ કડીવાળાએ કેન્દ્રના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પત્ર લખી સુરતથી મેડિકલ રિલીફ ટીમ તુર્કીમાં સેવા કરવા માટે જવાની તૈયારી દર્શાવી હતી. તેમણે 75 જેટલા મેડિકલ રિલીફ ટીમના સભ્યોના નામ સાથે પત્ર લખી તુર્કીમાં સેવા કરવા જવા માટેની તૈયારી બતાવી છે. ઇકબાલ કડીવાળાએ જણાવ્યું હતું કે સરકાર ગમે ત્યારે જરૂર પડે અને નિર્ણય લેવાનો થાય કે તુર્કીમાં આપણા દેશમાંથી મેડિકલ ટીમ સેવા માટે મોકલવાની છે ત્યારે અમે તે અગાઉથી તૈયારી બતાવી દીધી છે. માત્ર સરકારના ઇશારાની રાહ છે. સરકાર જ્યારે મોકલશે ત્યારે અમારી 75 લોકોની ટીમ જવા માટે એકદમ તૈયાર છે. ભૂતકાળમાં પ્લેગની બીમારી, ભૂકંપ લાતુર, ભૂકંપ ભુજ અને ભૂકંપ નેપાળમાં સેવાઓ સરાહનીય કામગીરી કરી ચૂક્યા છે. ફર્સ્ટ રિલીફમાં પણ ઇમરજન્સી મેડિકલ સેવાઓ પૂરી પાડનાર ટીમ હોય ત્યારે તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપમાં સરકાર તરફથી આદેશો કરવામાં આવે તો મેડિકલ રિલીફ ટીમે સ્વેચ્છાએ સેવામાં જવાની તૈયારી દર્શાવી છે. તુર્કીમાં વિનાશક ભૂકંપ આવ્યો છે, ખૂબ દુઃખદ ઘટના છે. નવી સિવિલ સુરત ખાતે ઘણા વર્ષોથી ઇમરજન્સી તાલીમ લીધેલી ટીમ છે. આવી કોઈપણ ઇમરજન્સી આવે ત્યારે એસોસિએશન પત્ર પાઠવતું હોય છે કે અમારી સંમતિ છે. તુર્કીના ભૂકંપને કારણે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તમામ અધિકારીઓશ્રીઓને પણ પત્ર પાઠવવામાં આવ્યો છે કે આવી કોઈપણ ઇમરજન્સીમાં જો ટીમ મોકલવાની હોય તો અમે અમારી જવાની સંમતિ દર્શાવીએ છીએ. સરકારશ્રીના જો આદેશો આવશે તો 75 પૈકી જે કંઈ એમનો આદેશ આવે એ પ્રમાણે અમે ત્યાં જવા તૈયાર છે. નેપાળમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે પણ રાજ્ય સરકારને પત્ર પાઠવતા તબીબો જે ઓર્થોપેડિક સર્જનો ને અમારી ટીમ ત્યાં પણ ગઈ હતી ને ત્યાં 100 જેટલા ઓપરેશનો કરવામાં આવ્યા હતા. આવી જે સર્જન કે ઓપરેશન થિયેટરની પણ તાલીમબદ્ધ ટીમ છે. ત્યાં સેવાકીય પ્રવૃત્તિઓ માટેની પણ અમારી પાસે ટીમ છે. એ લાતુર ભૂકંપ વખતે અને કચ્છના ભૂકંપ વખતે પણ અમે ટેન્ટમાં ત્યાં કામ કર્યું છે. જેથી સરકારશ્રીને પૂછવામાં આવ્યું છે, એમનું આદેશ થતાં આ ટીમ ત્યાં જવા તૈયાર છે અને 24/7 અમે ત્યાં ખડા પગે સેવા બજાવશે એની ખાતરી પણ આપીએ છીએ. દક્ષિણ ગુજરાત વીજ કંપની લોકોની પ્રાથમિક જરૂરિયાત ગણાતી એવી વીજળી પૂરું પાડવાનું કામ કરે છે, પરંતુ કેટલીક વાર લોકોના જીવને પણ જોખમમાં મૂકે એવું કામ કરતી હોય છે. ગણદેવી તાલુકાના અમલસાડ ગામમાં રહેણાંક વિસ્તારમાં ટ્રાન્સફોર્મર જમીન પર મૂકી દેતા જોખમી સાબિત થાય એવું પ્રતીત થઈ રહ્યું છે. આ છે ગણદેવી તાલુકાનું અમલસાડ ગામ કે જ્યાં લીલાવતી નગરના રહીશો વીજ કંપનીના કામગીરીથી નારાજ જોવા મળી રહ્યા છે. સોસાયટીના કોમન પ્લોટમાં જીઈબી દ્વારા ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યું છે, જે જમીનથી માત્ર 1.5 ફૂટ ઊંચાઈ ધરાવે છે. આ ટ્રાન્સફોર્મરની આસપાસ કોઈપણ સુરક્ષાના સાધનો મૂકવામાં આવ્યા નથી. ફેન્સિંગ પણ તૂટી ગઈ છે અને ટ્રાન્સફોર્મર રહેણાંક વિસ્તારમાં ખુલ્લી જગ્યા ઉપર હાલ જોખમી સાબિત થઈ રહ્યું છે. આ ટ્રાન્સફોર્મર હાઇટ પર લઈ જવા માટે અનેકવાર ગામના સરપંચ અને સ્થાનિક રહેવાસીઓએ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, પરંતુ આ બાબતે ડીજીવીસીએલની ઉદાસીન નીતિ જોવા મળી રહી છે. વારંવાર રજૂઆત કરવા છતાં આ મામલે કોઈપણ કાર્યવાહી ન થતાં આજે સ્થાનિકોએ વીજ કંપનીના અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરી હતી. અમે જીઈબીને 2017થી અરજી આપતા આવેલા છે કે ટ્રાન્સફોર્મર અહીંથી ખસેડી લેવામાં આવે, પરંતુ વારંવાર રજૂઆત છતાં એ લોકો અમારું કોઈ સાંભળતા નથી. અમે એ બાબતે ધારાસભ્ય લેવલે બી અમે રજૂઆત કરી ચૂક્યા છે, છતાં બી એ લોકો કોઈ કરતા નથી. તો મારો ખાલી જીઈબીને એક જ પ્રશ્ન છે
કે શું કે અહીંયા ટ્રાન્સફોર્મર પાસે કોઈક અઘટિત ઘટના બને એની રાહ જોવામાં આવે છે. વારંવાર રજૂઆત છતાં બી નહીં થતી હોય તો હવે અમે ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ઈચ્છા ધરાવીએ છીએ. માટે લાસ્ટ અમે એમને છે તે વોર્નિંગ કરીએ છીએ કે એ લોકો તાત્કાલિક અહીંથી ટ્રાન્સફોર્મર ખસેડવાની પ્રક્રિયા ચાલુ કરે, નહીં તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું. અત્યારે જે આપણે આ અહીંયા જે ટ્રાન્સફોર્મર પાસે ઊભા છે એ ટ્રાન્સફોર્મર વર્ષોથી એને ખસેડવા માટે ગ્રામજનો તથા સોસાયટીના રહીશો રજૂઆત કરે છે. અહીંયા અગાઉ 2 વાછરડાઓને કરંટ લાગવાથી મરી ગયેલા. આ ટ્રાન્સફોર્મર જમીન ઉપર છે અને નાનું 2 વર્ષનું છોકરું પણ એ ટ્રાન્સફોર્મર પાસે પહોંચી જાય અને અકસ્માત થાય તે સ્થિતિ છે. એ માટે વારંવાર રજૂઆત સરકારશ્રીમાં કરવામાં આવી. ધારાસભ્યશ્રીને કરી, ધારાસભ્યશ્રીએ જીબી સાથે, દક્ષિણ ગુજરાત વીજ કંપની સાથે રજૂઆત કરી, છતાં આ બાબતે આ લોકોએ કોઈ નિકાલ કીધો નથી. અમલસાડ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા દક્ષિણ ગુજરાત વીજ કંપનીને ડિસ્ટ્રીબ્યુશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર શિફ્ટિંગ સ્કીમમાં ટ્રાન્સફોર્મર ખસેડી આપવા માટે તાલુકા પંચાયત દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ ડીજીવીસીએલના અધિકારીઓ દ્વારા આ મામલે પણ કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી. વર્ષ 2017માં આ જ ટ્રાન્સફોર્મરમાં વાછરડું આવી જતા મોટી દુર્ઘટના બની હતી. ભૂતકાળમાં બનેલી દુર્ઘટનાઓ પરથી પણ બોધપાઠ ન લેતા અધિકારીઓએ કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યા છે. ટ્રાન્સફોર્મર ખસેડવા માટે સ્થાનિક લોકોએ પૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ અને હાલના ધારાસભ્ય રાકેશ દેસાઈને પણ રજૂઆત કરી છે. હાલના ધારાસભ્યએ પણ આ મામલે સંબંધિત અધિકારીઓને યોગ્ય કાર્યવાહી કરવાની સૂચનાઓ આપી છે, પરંતુ આ દિવસ સુધી એ બાબતે પણ કોઈ નક્કર કામગીરી નથી કરવામાં આવી. લીલાવતી નગર સોસાયટીના રહીશો દ્વારા જે તે સમયે ટ્રાન્સફોર્મર ખસેડવા બાબતની અરજી કરવામાં આવેલી હતી અને તેમને જરૂરી અંદાજપત્ર આપવામાં આવેલ છે. જે અંદાજપત્ર ભરીએ એમનું ટ્રાન્સફોર્મર શિફ્ટિંગ બાબતની કાર્યવાહી આગળ કરવામાં આવશે. હાલમાં એમના દ્વારા મળેલી અરજી ટ્રાન્સફોર્મર મેન્ટેનન્સની છે, તો તે બાબતે જરૂરી કાર્યવાહી 1 વીકની અંદર કરવામાં આવશે. કોઈ યોજનાના અંદર એ લોકો એમ કીધું હતું કે હાલમાં એમણે ડીઆઈએસએસની વાત કરી હતી. જે ડીઆઈએસએસ રસ્તાને નડતરૂપ જે હોય તેમાં લાગે છે, જ્યારે આ સોસાયટીની અંદર કોમન પ્લોટમાં આવેલ હોય આ સ્કીમ લાગુ પડતી નથી. જેથી શું કાર્યવાહી કરવામાં આવશે એમાં આગળ? હાલમાં એમણે જે ટ્રાન્સફોર્મર મેન્ટેનન્સની જે વાત કરી છે તે માટે જરૂરી સ્થળ તપાસ કરીને આગળની કાર્યવાહી સ્થળ તપાસ કર્યા બાદ કરવામાં આવશે. નવસારીમાં અનેક ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ થવાના બનાવો પ્રકાશમાં આવે છે, ત્યારે રહેણાંક વિસ્તારમાં આ ટ્રાન્સફોર્મર જોખમી સાબિત થઈ રહ્યું છે. ટ્રાન્સફોર્મર હવે ઊંચું ન કરવામાં આવે તો સ્થાનિકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે. સમાચારમાં સમય થયો છે એક બ્રેકનો. प्योर हनी की पहचान सिर्फ टेस्ट से नहीं टेस्ट से होती है. प्योरिटी के 100 से अधिक पैरामीटर्स पर खरा है पतंजलि हनी. पतंजलि हनी प्योरिटी की 100% गारंटी. मैं जीवन हूं. जानते तो होंगे आप मुझे, आपके अंदर भी तो हूं. कोई मुझे पेड़ों की छांव में ढूंढता है तो कोई आलीशान गाड़ियों में. गला सूखा हो या जमीन, बस जीवन ही तो है जो सबके काम आता है. पहले मैं हर जगह आसानी से मिल जाता था, अब मैं बाजारों में मिलता हूं. कुछ तो होगा मुझ में, तभी जीवन को प्यास में लोग प्यार से पानी बोलते हैं. बचपन से यही तो सुना है, जल ही जीवन है. आखिरी बूंद ITV नेटवर्क की मुहिम. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં એક વેપારીને વાતોમાં ફસાવી ઘરે બોલાવી આયોજન રીતે વેપારીના કપડાં કઢાવી વેપારીના ફોટા પડાવ્યા બાદ 3 જેટલા ઈસમો રૂમમાં પ્રવેશ કરી 1,10,000 રૂપિયાની માંગ કરી હતી, જેથી વેપારીએ રૂપિયા કાઢવા જવાનું જણાવી સફળતાપૂર્વક ત્યાંથી ભાગી પોલીસ ફરિયાદ નોંધાવતા જ મુખ્ય મહિલા આરોપી ઝડપાઈ ગઈ હતી. સુરતમાં મહિલાઓ પુરુષોને ફોન કરી મિત્રતા કરી વિશ્વાસ કેળવી પુરુષોને મળવા બોલાવતી હોય છે અને ત્યારબાદ તેના અંગત ફોટા પાડી બ્લેકમેલ કરી હની ટ્રેપમાં ફસાવતી હોવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે.
તેવામાં સુરતના મોટા વરાછામાં એક વેપારીને આવી જ રીતે ફોન કરીને સોનલ સાવલિયા નામની એક મહિલાએ મિત્રતા કેળવી અને વિશ્વાસમાં લીધા બાદ મહિલાએ મોટા વરાછાના પોતાના આવાસના મકાનમાં વેપારીને મળવા બોલાવ્યો. જેવો વેપારી રૂમમાં પ્રવેશ્યો તેવા તેના કપડાં કાઢી નાખવામાં આવ્યા. કપડાં કાઢતા જ સોનલ સાવલિયાનો પતિ તેમજ અન્ય 3 ઈસમો રૂમમાં પ્રવેશી વેપારીના ફોટા પાડી બ્લેકમેલ તેમજ પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપવા લાગ્યા. રકઝકના અંતે વેપારી પાસેથી 1,10,000 રૂપિયાની માંગ કરવામાં આવી. વેપારીના ખિસ્સામાં રહેલા 2500 રોકડા પણ કાઢી લેવાયા. ત્યારબાદ વેપારીએ રૂપિયા કાઢવાના બહાને એટીએમ ખાતે પોલીસને ફોન કરી બોલાવતા આરોપીઓ ભાગી છૂટ્યા. ત્યારબાદ વેપારીએ ઉત્તરાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે અગાઉ 2 આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે આજે ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળતા પોલીસે અઠવા લાઇન્સ વિસ્તારમાં આવેલ નાગરિક સુવિધા કેન્દ્ર પાસેથી સોનલ સાવલિયાની ધરપકડ કરી હતી. તારીખ 4/2/2023 રોજ એક હની ટ્રેપની મેટર મોટા વરાછા ખાતે બને છે, ઉત્તરાણ પોલીસ સ્ટેશન ખાતે. અને એમાં જે ફરિયાદી છે એ ભોગ બનનાર છે એ ઉત્તરાણ પોલીસ સ્ટેશનની અંદર સોનલબેન સાવલિયા, એમના પતિ તથા અન્ય 2 વ્યક્તિઓના વિરુદ્ધમાં હની ટ્રેપની ફરિયાદ દાખલ કરાવે છે. આ કામે ફરિયાદમાં જે નાસ્તી ફરતી મેન એક્યુઝ છે એ સોનલબેન સાવલિયા એ ગઈકાલે અઠવાલાઇન 16 ઉપર નાગરિક સુવિધા કેન્દ્ર પાસે આવવાની છે. આવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમી પીએસઆઈ પઢિયાર અને એમની ટીમને મળતા એમને ત્યાંથી પકડી પાડવામાં આવેલ છે અને ડીસીબી ખાતે લાવી અને એનું ઇન્ટ્રોગેશન કરવામાં આવે છે. આ કામે જે બનાવની હકીકત છે એ એવી છે કે આ કામના જે ફરિયાદી છે એ ખૂબ જ રેપ્યુટેડ પર્સન હોય અને સારો એવો વેપાર ધંધો કરતા હોય. આરોપીઓની એમો ફરિયાદી જે આરોપી છે સોનલ એમનો પતિ ભીખુભાઈ તથા અન્ય 2 ઈસમો આ આખી એક હની ટ્રેપ કરવાની ગેંગ છે. અને આ ગેંગના સભ્યો એ જે સમાજની અંદર સારા રેપ્યુટેડ પર્સન હોય એના મોબાઈલ નંબર એન પ્રકારે લાવી અને આ સોનલને આપે છે. એ જે સોનલ છે એના વોટ્સએપથી એને મેસેજ કરે છે, એની સાથે મિત્રતા કેળવે છે. મહત્વનું છે કે સોનલ સાવલિયા રોજગાર ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવે છે, જેમાં તે એક સુખી સંપન્ન પરિવારમાંથી આવે છે. જોકે સોનલ આવી રીતે લોકો સાથે મિત્રતા કેળવી, વિશ્વાસમાં લઈ મળવા બોલાવી, ફોટા પાડી અને બ્લેકમેલ કરવાની ધમકી આપી રૂપિયા પડાવતી હતી. હાલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સોનલ સાવલિયાની ધરપકડ કરી અત્યાર સુધી કોની સાથે મિત્રતા કેળવી રૂપિયા પડાવ્યા છે તે બાબતે પૂછપરછ હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં દેશી વિદેશી દારૂનું ધૂમ વેચાણ થતું હોવાના વિડીયોએ ભારે ચર્ચા જગાવી હતી. ચોક્કસ બાતમી મળતા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે બંધ ગોડાઉનમાંથી 950થી વધુ વિદેશી દારૂની પેટીઓ ઝડપી પાડતા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર જ હોય તેવું સાબિત થઈ રહ્યું છે. અંકલેશ્વરના જીઆઈડીસી પોલીસ મથકની હદમાં આવેલા વિહિતા કેમ્પ ચોકડી નજીકના એક બંધ ગોડાઉનમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. જેના પગલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે બંધ ગોડાઉન ઉપર તલાશી લેતા વિદેશી દારૂનો જથ્થો ગોડાઉનમાં હોવાની માહિતી વચ્ચે ગોડાઉનના તાળા તોડી પોલીસે તેમાંથી 950થી વધુ વિદેશી દારૂની પેટીઓ મળી આવતા જ ચોંકી ઉઠી હતી. ગોડાઉન ખોલતાની અંદર જ મોટા પ્રમાણમાં વિદેશી દારૂની પેટીઓ મળી આવતા પોલીસે સ્થળ પરથી 956થી વધુ વિદેશી દારૂની પેટીઓ અને હજારો નંગ દારૂની બોટલો અંદાજિત લાખો રૂપિયાનો મુદ્દામાલ પોલીસને મળી આવ્યો હતો. ત્યારે ગોડાઉનમાં દારૂ સંતાડવા માટે માલિકે કયા નીતિ નિયમ મુજબ આપ્યો હતો તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે. જો ગોડાઉન ભાડા કરાર વિનાનું આપ્યું હોય તો ગોડાઉન માલિક સામે પોલીસ શું કાર્યવાહી કરશે તે પ્રશ્ન પણ ઊભો થઈ ગયો છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં વિદેશી અને દેશી દારૂનું ધૂમ વેચાણ થતું હોવાની અનેક ચર્ચાઓ વચ્ચે દેશી દારૂનું ધૂમ વેચાણ થતું હોવાના વાયરલ વિડીયોના પગલે પોલીસની કામગીરી સામે સવાલ ઊભા થઈ ગયા હતા અને ગણતરીની 180 મિનિટમાં જ પોલીસે 8 બુટલેગરોને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી કાર્યવાહી કરી હતી. વાયરલ વિડીયો બાદ પોલીસ જાણે એક્શનમાં આવી હોય તેમ વિદેશી દારૂનું ગોડાઉન ઝડપી પાડ્યું છે. ત્યારે એક સવાલ ચોક્કસ થઈ રહ્યો છે કે અત્યાર સુધી શું પોલીસને ખબર જ ન હતી કે જીઆઈડીસી વિસ્તારમાં આટલું મોટું નેટવર્ક બુટલેગરોનું ચાલે છે. ઊન વિસ્તારમાં આવેલ હોસ્પિટલમાં પતિની સારવાર કરાયા બાદ પણ દર્દીની હાલતમાં સુધારો નહીં આવતા પત્ની સાથે ડોક્ટરે છેડતી કરી ધમકીઓ આપી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ડોક્ટર અને તેના ભત્રીજા વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઊન ખાતે આવેલ શબનમનગર વિસ્તારમાં ગુલનાઝબાનો પોતાના પતિ મજીબુલ શેખ સાથે ભાડાના મકાનમાં રહે છે.
ગુલનાઝના પતિને કરોડરજ્જુમાં તકલીફ હોવાથી તેઓ ઉન વિસ્તારમાં આવેલ અર્શ હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા. અર્શ હોસ્પિટલ ચલાવતા ડોક્ટર ઇકબાલે મજીબુલની તપાસ કર્યા બાદ દવા ચાલુ કરી હતી અને દવા લીધા બાદ પણ તબિયતમાં ફરક નહીં દેખાતા મજીબુલને રાત્રિના સમયે અસહ્ય દુખાવો પડ્યો હતો, જેથી ગુલનાઝ પતિને ફરી અર્શ હોસ્પિટલમાં લઈ જતા ડોક્ટર ઇકબાલે મજીબુલને હોસ્પિટલમાં દાખલ કરી લીધા હતા. 4 દિવસની સારવાર બાદ પણ દુખાવો યથાવત રહેતા ગુલનાઝે ડોક્ટરને કહેતા ડોક્ટરે જણાવ્યું કે ઓર્થોપેડિક ડોક્ટરની સલાહ સૂચન અનુસાર સારવાર ચાલી રહી છે. ત્યારબાદ ગુલનાઝે કહ્યું કે સારા તબીબ પાસે સારવાર કરાવી છતાં તેમને દુખાવામાં કેમ રાહત નથી? તમે અત્યારે ઓર્થોપેડિક તબીબને બોલાવી મારા પતિની સારવાર કરાવો. જેથી ડોક્ટર ઇકબાલે ગુસ્સે થઈ ગાળાગાળ કરી હતી. મહિલા દવાખાનાની બહાર જવા ઊભી હતી તે વખતે ડોક્ટર ઇકબાલે મહિલાનો હાથ પકડી બળજબરીથી ખેંચીને સોફા ઉપર બેસાડી દીધી. ત્યારબાદ ડોક્ટર ઇકબાલે દંપતી સાથે દાદાગીરી કરી કમ્પાઉન્ડર સાથે પોતાની ગાડીમાં ઓર્થોપેડિક હોસ્પિટલમાં મોકલી આપ્યા, જ્યાં હાજર તબીબે જણાવ્યું કે સારવાર ખોટી રીતે કરવામાં આવી હતી, જેથી ગુલનાઝે ઇકબાલની હોસ્પિટલમાં જઈ હોબાળો કરતા ડોક્ટર ઇકબાલ અને તેના ભત્રીજા મોહસીને બંને સાથે દાદાગીરી કરી ધમકીઓ આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ગુલનાઝ સાથે તબીબી શારીરિક છેડતી કરી હોવાથી સચિન જીઆઈડીસી પોલીસે છેડતીની કલમ પણ ઉમેરી કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરના સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક હોસ્પિટલમાં એક ભાઈ પીઠના દુખાવાની સારવાર માટે ગયેલ હતા, જ્યાં તેઓને બરાબર સારવાર ન થતા થોડા દિવસ પછી તેઓ અને તેમની પત્ની કહેવા માટે જતા કે તમે બરાબર સારવાર કરેલ નથી. તેમ કહેવાથી તેઓના પત્ની અને ડૉક્ટર વચ્ચે બોલાચાલી થયેલ અને આ બાબતે ડૉક્ટરશ્રીએ મહિલાની છેડતી કરેલ અને આ બાબતે આ દંપતી પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા માટે આવેલ હતા. તેઓની ફરિયાદને આધારે તાત્કાલિક ધોરણે સચિન પોલીસ સ્ટેશનના સ્ટાફે તાત્કાલિક ધોરણે ડૉક્ટર અને એના સુપરવાઇઝરને ટેકનિકલ સર્વેલન્સના આધારે ડિટેન કરવામાં આવેલ છે. સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી લોકોમાં રક્તપિત્ત રોગ અંગેની જાગૃતતા લાવવા અને કાઢવામાં આવેલી વિશાળ રેલીમાં નવી સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ, તબીબો અને તબીબી અધિક્ષક પણ જોડાયા હતા. રક્તપિત્ત રોગ એટલે કે સ્પર્શ લેપ્રેસી અંગેની લોકજાગૃતિનો કાર્યક્રમ સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે યોજવામાં આવ્યો હતો. સ્પર્શ લેપ્રેસી અવેરનેસ અંગેનો કાર્યક્રમ દર વર્ષે સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવે છે, જે અંતર્ગત આજરોજ નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી સ્પર્શ લેપ્રેસી એટલે કે રક્તપિત્ત રોગ અંગેની જાગૃતતા લાવવા માટે એક રેલીનું આયોજન કરાયું હતું. જે રેલીમાં સુરત નવી સિવિલ હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ, વિભાગીય નાયબ નિયામક, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક, હેડ ઓફ સ્કિન ડિપાર્ટમેન્ટના અધિકારી તેમજ કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ લોકજાગૃતિ રેલી સરકારી નર્સિંગ કોલેજ નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી નીકળી સિવિલ કેમ્પસમાં ફરી વળી હતી. ઉપરાંત આ રેલીમાં અન્ય નિષ્ણાત તબીબો, નર્સિંગ સ્ટુડન્ટ અને પેરામેડિકલ સ્ટાફ પણ જોડાયો હતો. આ રેલીનો મૂળ હેતુ સ્પર્શ લેપ્રેસી એટલે કે રક્તપિત્ત જંતુજન્ય રોગને જડ મૂળથી કાઢી ફેંકવા અને લોકોમાં આ રોગ અંગેની જાગૃતતા લાવવાનો હતો. આજે બહુ ખુશી થાય છે કે રક્તપિત્ત આપણા દેશમાં લગભગ ઉન્મૂલન આરે છે, લગભગ નહીવત છે. પ્રિવેલન્સ રેટ 0.01%થી ખૂબ જ ઓછું છે. તેમ છતાં જેટલા છે એટલા પણ જડમૂળથી નાબૂદ કરવા માટે લોકોમાં એક જાગૃતતા આવે અને લોકોમાં એક અભિયાન આવે કે મારે કોઈ પણ પરિસ્થિતિમાં. અને એક વસ્તુ और હું કહું છું, પહેલાં જો હાઇપોપિગમેન્ટેડ પેટ ચાઠા હતા ને લોકો ઇગ્નોર કરતા હતા, પણ આરોગ્ય વિભાગ તરફથી જો જનજાગૃતિ અભિયાન આઈસી એક્ટિવિટી ચલાવવામાં આવે એના લીધે લોકો હાઇપોપિગમેન્ટેડ પેચ આવે ચાઠા એના પર કોન્શિયસ થઈ ગયા. પહેલાં છોડી દેતા હતા, હવે લોકો ફુવાથી જોયે કે મારામાં સેન્સેશન છે કે નહીં. સેન્સેશન નથી હોતો તો ડૉક્ટર પાસે આવે છે અને અર્લી ડિટેક્શન થઈ જાય છે તો કોઈ પણ વિકૃતિ આવતી નથી. અત્યારે પણ કહું, જો વહેલી તકે નિદાન થઈ જાય અને સંપૂર્ણ દવા લેવામાં આવે તો કોઈ પણ રક્તપિત્તનું લીધે વિકૃતિ થવાની સંભાવના રહેતી નથી. કે અત્યારે લેપ્રસી તો નાબૂદ થયેલી છે, છતાં પણ ક્યારેક કોઈ કેસ આવે તો એને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે આ રેલીનું આયોજન કરવામાં આવેલું છે કે કોઈ અજાણતા કોઈને આવી જાય લેપ્રસીનો રોગ તો એને તરત જ એને કંટ્રોલમાં લાવવા માટે આ રેલીનું આયોજન કરવામાં આવેલું છે. હાલ સમાચારમાં બસ આટલું જ. અન્ય નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.